હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે તો સવારમાં ઉઠીને નાસ્તો પણ આપણો બની ગયો છે। ચા નાસ્તો બી આપણો થઈ ગયો છે ગાઈસ। चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ। આપણું આજે આપણે કાપી કાઢ્યું છે। કાપડાવાળામાં ગોળો બટાઈ ગોળો લાખી ગયા છે જીબીવાળા એટલે વાળામાં ખારી છે એટલે ચિપ્સા બહુ આવે એટલે ગોળો આપણે કાપી કાઢ્યું અજવાળામાં। कौन है ये लोग कहाँ से आते हैं અને આજે આપણે રજા પાડી દીધી હતી કે આજે ગાડી આપણે થોડુંક લેટ ઉઠાવ્યું એટલે મારે ગાડી છૂટી ગઈ એટલે આજે આપણે રજા પાડી દીધી હતી। તો આપણા ઘેર બોર્ડ પણ લાગેલા છે વાળામાં। તો આ પેલો ગોળો લાગવા આવેલા ને એટલા માટે કાંડનું પેલું મેં કાપીને આપણે સાફ કરી નાખ્યું। બસ કંઈ નહીં, પણ હવે આપણે નીકળીએ છીએ પાછા જવા માટે। જનો આપણા પપ્પાની ગાડી થોડીક સ્ટીરિંગ હલે છે તો ફિટ કરાવવા। તો और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए। જો હા સ્ટીરિંગ હલે છે આખું। જો પેકિંગ આવે ને જે નીકળી ગયું છે તે આપણે જનવરજીએ રિપેર કરાવી દઈએ ને, કેમ કે કાલે જ પપ્પા ગાડી લઈને પડી ગયા। તમે જોઈ શકો છો આ ગાડી બી ઓકોવડી છે ને, આ બધું રિપેર કરવા જેવું છે જેથી બીજી વાર પપ્પા ગાડી લઈને પડ્યા ના ગાઈશ। આપણે ઘઉં બહુનું દહીંનું મૂકીને નીકળી ગયા હતા પંચાયત બાજુ, કેમ કે આપણે પંચાયતમાં થોડું કામ હતું ગાઈસ। બહુ પંચાયત બાજુ આપણે આવી ગયા છે ગાઈસ। પંચાયતમાં આવી ગયા છે, થોડું કામ છે પતાવી દઈએ। પંચાયતમાં આપણે કામ પતાવીને નીકળ્યા સ્કૂલના દૈડાઓ જો કે ધતિંગ કરતા હતા ગાઈસ। તો ગાઈસ આપણે જતા સ્ટેરિંગનું કામ કરવા માટે, પણ હવે એવું કહે છે કે રબર તો છે ને તે કાલ આવશે એવું કહે છે એટલે આપણે પાછા હવે દહીંનું આપણે જે ઘઉં દરવા જઈ મૂક્યા તે લેવા જઈએ છીએ। વાર લાગશે એવું કહેતો હતો એટલે આપણે મૂકીને આવી ગયા હતા પાછા ઘરે। હવે આપણે જઈએ છીએ પાછા ઘરે, તો પછી પાછા આવીશું સાંજે ઘઉં લેવા અને થોડુંક બીજું પણ કંઈ કામ છે। હવે આપણે પાછા જનોર જઈએ છીએ તો ચાબા બની ગઈ છે તો ચાબા પી લઈએ આપણે, પછી આપણે જનોર જઈએ। તો ગાઈસ આપણે ચાબા પી લીધી છે, હવે નીકળીએ આપણે જનોર। મમ્મીને કહી દઈએ, મમ્મી વાળામાં છે શું કરે છે જોઈએ। ચાલો હા હું કરે ઓ મમ્મી છોંઠ આવે છે। ચા અમે જનો જઈએ વિડીયો કોલ પર વાત કરતી કરતી છોંઠ આવે જ મમ્મી જો। ચાલો આપણે જઈએ જનોર। મમ્મી તો શાંત આવે છે વિડીયો કોલ પર વાત કરતી કરતી ગાઈસ।
જય શ્રી રામ. નીકળી ગયા આપણે જનોર. આપણે આવી ગયા જનોર. હવે જઈએ છીએ પંચાયતમાં. મચ્છી છે આ મચ્છી ગાઈસ. તો ગામ પંચાયતમાં આપણે કામ પતાવી દીધું ગાઈસ. ને તમારી ભાભીને લેવી હતી શાકભાજી, તો આપણે આવી ગયા શાકભાજીવાળાના દુકાને. ગાઈસ શાકભાજી એટલું મોંઘું છે ને ગાઈસ કે પોતે ખેડૂતને બી શાકભાજી લેવું હોય ને 100 વાર વિચારવું પડે. તમારી ભાભીને તો શાકભાજી ના ગઈ મેં એટલે પાછી તમારી ભાભી અહીંયા કરી લેવા આવી. અહીંયા ગઈ જો મેથી છે, પાલક ગયા છે. જરૂરથી બનાવવા ઘરે જાઓ. શાકભાજી વગેરે લઈએ. समझा? हाँ नहीं तू समझा नहीं. હેલો, આપણે ગાઈસ નદી આવી ગયા છે શોર્ટ વિડીયો બનાવવા માટે. પણ લોકો આવવાના કહેતા હતા પણ કોલ કર્યો તો કોઈ કે ખેતર જયેલો છું, કોઈ કે ટ્રેક્ટર મારું છું. મોકો કંઈ વાંધો નહીં, હું જોઉં છું વિડીયો શોર્ટ વિડીયો બનાવવા માટે. કેમ કે મને તો રજા હોય કે રજા પાવ તો જ વિડીયો બનાવવાનું મળે ગાઈસ. એટલા માટે હું નદી આવી ગયો છું એકલો જ શોર્ટ વિડીયો બનાવવા માટે. ને હું શોર્ટ વિડીયો પણ બનાવું છું. તો ગાઈસ શોર્ટ વિડીયોમાં પણ મને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. આજ મારી ચેનલ પર શોર્ટ વિડીયો બી અપલોડ કરું છું હું ગાઈસ. બીજું આ અમારી ગામની નદી છે, નર્મદા નદી. આપણે વિડીયો બનાવીને આવી ગયા છે ઘરે. હું ઘરે આવીને આપણે માતાજીની પૂજા કરી લીધી છે. આપણે આજનો બ્લોગ આવી એમ કરી દઈએ છીએ ગાઈસ. બાય, થેન્ક યુ ફોર સો વોચ.